આજે તો આપણા ગામમાં આવી ગયું હતું વાવાઝોડું, એટલો આમ પવન ફૂંકાતો હતો ને એટલો આમ હાહાકાર મચી ગયો તો વાત જ ન પૂછો. અને શું થયું તો આગળ હું કહું હમણાં વિડીયોમાં. શું કે મિત્રો મોજમાં આજે તો જો શહેરમાં દીદીને બજાર નથી તો દીદીને બાટલા ચડાવ્યા. ભગવાન જાણે કોની નજર લાગી ગઈ છે. પછી ઘરે આવીને આપણે નિશાબેન તોડવા માંડ્યા હતા નારિયેલ. એમાં જો કેવા ખેલ કરે, નિશા દીદી નારિયેલ તોડે છે ને ભાવિસા દીદી તો અવાજ કાઢે. વાહ. બપોર વચ્ચે ઠેલી ઉલાડતા આપણા જીજુ આવી ગયા હતા. જો એ ઠેલી હું ખબર પાન દઈશે કારણ કે મારા ફેરવી છે ને એટલે મારા હાટું લઈ આવે. ત્યાં તો આપણા જીજુ આવ્યા ભેગું વાવાઝોડું લઈ આવ્યા આપાથી. હવે તમે જ કહો બે વાવાઝોડાને કેમ હાચવો. આપણી ફેમિલી તો એટલી ડરપોક કે હું ઉડી ન જવાનું એવી રીતે મને આગળ ખેંચી લીધો ને બાયણું બંધ કરી દીધું. મને કે આ જારી વિડીયો ઉતાર ઘરમાં રજ આવે. મેં કીધું આ શું કોમન સેન્સ. ગજબ બેઇજ્જતી હે. ભગવાન જાણે આ વાવાઝોડું હું ખાઈને આવ્યું હશે, ઉભો રહેવા નામ જ નતું લેતું. પછી વાવાઝોડું ધીમું પડી ગયું. પછી અમે વહી ગયા હતા મેડી ઉપર જોવા માટે કેટલું નુકસાન થઈ ગયું કારણ કે અમે તો ખબર રહ્યા ને. વાત તો સહી હે. તો આપણે ઘરની આગળ રસ્તા વચ્ચે આંબલી પડી ગઈ હતી તો હું એક જ કાયતરો આંબી આવ્યો કારણ કે વાવાઝોડું એક જીવ હોય પણ ખાવાનું તો ચાલુ જ રાખવાનું મિત્ર. તો વાવાઝોડું રહી ગયું ત્યાં મમ્મી કે ગાંઠિયા લઈ જમાઈ આવ્યા. મેં કીધું હા તમારા જમાઈનું માન તો બહુ ગાંઠિયા ખવડાવે. અને પછી સાંજે જમી દીદી અને જીજુ વહી ગયા ઘર તરફ. ત્યાં તો જીજુ નંબર 2 વહી ગયા ને જીજુ નંબર 1 આપણા ઘરે આવી ગયા. આવો આવો પધારો અમારા ઘેર. ચાલો મિત્રો કાલે ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ અને ફોલો કરવાનું ભૂલશો નહીં.